વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ બૃહદ બનાસકાંઠા જિલ્લામાં સેવા દિન રૂપે ઉજવાયો હતો। આ ઉજવણી અંતર્ગત મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ અને તિથિ ભોજન સહિત અનેક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બૃહદ બનાસકાંઠા જિલ્લાના વિવિધ 15 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 5000થી વધુ રક્ત બોટલો એકત્ર કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ દિયોદર ખાતે 1155 લોકોએ રક્તદાન કર્યું હતું। બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કુલ 7 મેડિકલ કેમ્પોનું આયોજન 1 થી 7 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે। વાવ થરાદ જિલ્લાના પિલુડા, થરાદ, નારોલી, ભોરોલ, મોટી પાવડ, ડુવા અને દાંતા સહિતના વિસ્તારોમાં યોજાયેલા આ કેમ્પમાં અત્યાર સુધીમાં 12600થી વધુ નાગરિકો, બાળકો અને મહિલાઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે। વાવ થરાદ જિલ્લાના વાવ, સુઈગામ, બાબર, લાખણી, દિયોદર, ધરણીધર સહિતના તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન કરાયું હતું। થરાદ વિધાનસભા વિસ્તારના હેઠળની તમામ પ્રાથમિક શાળાઓની વિદ્યાર્થીઓને પણ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત થરાદ મત ક્ષેત્રની 8 શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરાયું હતું।